નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી। વાત કરીએ તો કુકાવાવ તાલુકાના મેઘા પીપળિયા ગામની પે સેન્ટર શાળાના આચાર્યનો વિદાય સમારંભ યોજાયો। તો સમગ્ર વાત તો શિસ્ત, ક્ષમા અને કરુણા એટલે કે શિક્ષક આવાજ શિક્ષક એટલે કે નાનુભાઈ વેગડા। મેઘા પીપળિયા પે સેન્ટર શાળાના આચાર્ય નાનુભાઈ વેગડાએ 37 વર્ષથી આ સંસ્થામાં નોકરીમાં કાર્યરત હતા। વિદ્યાના આરાધક એવા નાનુભાઈ લાંબા સમયથી સેવાથી ગામ લોકોને તથા ગામના બાળકોને શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ લગાવ હતો। તેમની વિદાયથી બાળકો તેમજ ગામ લોકો ભાવ વિભોર બન્યા હતા। મેઘા પીપળિયાના આજના આ વિદાય સમારંભમાં પે સેન્ટર શાળામાં આવતી સ્કૂલો ખજૂરી તેમજ ખજૂરી પીપળિયા, તરઘરી, ખડખડ તેમજ સાથરીસ વગેરે શાળાના આચાર્ય તથા શાળાનો સ્ટાફગણ હાજર રહ્યો તો સન્માનિત કર્યા હતા। મેઘા પીપળિયા ગામના દાદા ધૂન મંડળે નાનુભાઈ વેગડાને સન્માનિત કર્યા હતા તથા ગામના સરપંચ, ઉપસરપંચ, પૂર્વ સરપંચ તથા તમામ સમાજના આગેવાનો, ગામ લોકો, મેઘા પીપળિયા શાળાનો સ્ટાફ તેમજ NN પીપળિયા હાઈસ્કૂલના પ્રિન્સિપાલ તથા તેમનો સ્ટાફગણ આજના વિદાય સમારંભમાં આચાર્ય નાનુભાઈ વેગડાને શાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા। આજના 20મી સદીના વિદાય કાર્યક્રમમાં હાજરી આપી હતી। આ વિદાય સમારંભમાં ગોદાદા હનુમાન મંદિરના મહંત મથુરામદાસ બાપુ તેમજ ગામના પાદરમાં આવેલ હનુમાન મંદિરના મહંત પ્રેમ નારાયણ બાપુએ આચાર્ય નાનુભાઈને દીર્ઘ આયુષ્ય માટેના આશીર્વાદ આપ્યા હતા। કિસાન એકતા સમિતિના તાલુકા પ્રમુખ કનુભાઈ ડાંગર આચાર્યને સન્માનિત કર્યા હતા। પે સેન્ટર શાળાનો સ્ટાફ પણ જણાવ્યું હતું કે શાળામાં સાહેબની હસમુખો સ્વભાવ અને પ્રતિભાવ વ્યક્તિત્વ કાયમને માટે યાદ રહેશે। નાનુભાઈ વેગડા પાસે મેઘા પીપળિયા ગામના ઘણા વિદ્યાર્થીઓ મહાનગરોમાં જઈ પ્રગતિ કરી છે। એક વિદ્યાર્થી પોલીસમાં છે, એક વિદ્યાર્થી CA પાસ કરેલ છે, કેટલાક વિદ્યાર્થીઓ શિક્ષક પણ છે, જેમાંથી એક વિદ્યાર્થી બેંક મેનેજરમાં છે અને 4 વિદ્યાર્થીઓ શાળામાંથી શિક્ષણ પ્રાપ્ત કરી વિદેશ જવા રવાના થયા છે। સરકારી શાળામાંથી ભણીને વિદ્યાર્થીઓ અહીં સુધી પહોંચી જતા હોય તો પછી પ્રાઇવેટ સ્કૂલો કરતાં પણ સરકારી સ્કૂલ સારી કહેવાય, શાળાના આચાર્ય નાનુભાઈએ જણાવ્યું હતું। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે કમલેશ રાવરાણી, સુલતાનપુર। મેઘા પીપળિયા મુકામે મારા 58 વર્ષ પૂર્ણ થતાના વિદાય સમારંભમાં મેઘા પીપળિયાના સરપંચશ્રી, મારા મિત્ર ગોવિંદભાઈ સૈયા, તે ઉપરાંત ગ્રામ પંચાયતના તમામ સદસ્યશ્રીઓ, હાઈસ્કૂલનો તમામ સ્ટાફ, આંગણવાડી સ્ટાફ, હેલ્થ ઓફિસ સ્ટાફ, ગ્રામ પંચાયત તમામ કર્મચારીઓ તેમજ આ ગામમાંથી પધારેલા તમામ લોકોનો જે સહકાર અને એમનો પ્રેમ મળ્યો તેનાથી આજે હું ખૂબ જ ગદગદિત થયો। આજના આ કાર્યક્રમને એવો શણગાર્યો કે ખરેખર ગામના તમામ લોકોએ પોતે મને સન્માન આપવા માટે ખૂબ પ્રેરણા અને ઉત્તમ ઉદાહરણ હતું। આજે મારા પ્રવચનમાં મેં બધી વાત કરી પણ સમય સંજોગોને હિસાબે 2 મિનિટ મારે વાત અધૂરી રહી ગઈ કે મને આ શાળામાં ગામના દાતાશ્રીઓનો ખૂબ સહકાર મળ્યો। અહીંયા કરગથડા દેસાઈ સમાજના દેસાઈ પરિવાર કે જેઓ 2-3 વ્યક્તિઓ એવા છે કે આ સ્કૂલના આજીવન દાતા છે। પોતે 80-1 લાખ રૂપિયાની કિંમતની વસ્તુઓની ખરીદી કરી અને મારા બાળકોને એક ફોન ઉપર આપે। બીજા દાતા ઘનશ્યામભાઈ વલ્લભભાઈ કાછડિયા આજીવન મારા શિલ્ડના દાતા, એમના તરફથી પણ ધોરણ 1 થી 12 સુધીના તમામ વિદ્યાર્થીઓને શિલ્ડ આપી અને એનાયત કરે છે। એ ઉપરાંત નામી અનામી અહીંયા એક ફોન કરું તો પોતે પોતાનું દાન આપે। તુલસીભાઈ પીપળિયા ડૉક્ટર હાલ જેવો અમેરિકા છે। ભૂતકાળમાં એમને ખાલી મેં મળ્યો તો મને એને 50 બેન્ચીસ આ શાળાને ભેટ આપી અને છેલ્લે હમણાં જ નવા કોમ્પ્યુટર માટે ખાલી મેં એને વાત કરી તો મને 5 કોમ્પ્યુટર માટે 1 લાખ રૂપિયા મને આપતા ગયા। મને કે સાહેબ તમારી રીતે તમે ટેકલ કરી લેજો। તો આ તમામ દાતાશ્રીઓનો પણ આજે હું નિવૃત્તિ સમયે મારું સન્માન રાખી અને મારી એક જીભ ઉપર જેમને કહેવાય કે પોતે પોતાના દાનની સરવાણી કરીશ। તો આજના દિવસે આ દાતાશ્રીઓ, ગ્રામજનો, સરપંચશ્રી, ઉપસરપંચશ્રી, ગ્રામ પંચાયતના સભ્યો, તમામ નોકરિયાત વર્ગ, ગામના તમામ લોકો અને મારો સ્ટાફ, કારણ કે આ બધું જે કાંઈ કાર્યક્રમ છે એ મારા સ્ટાફ પરિવારે મને કાંઈ ખબર ન પડતા આવો મારો કાર્યક્રમ ભવ્ય રીતે ઉજવણી કરી। મારું એટલું સંકલન અને મારા સ્ટાફનો એટલો બધો સહકાર છે કે મેં 58 વર્ષ કેમ પૂર્ણ કર્યા એવા સંકલન સાથે રહી અને મારા તમામ સ્ટાફ, મારી નીચે જે 6 સ્કૂલ આવે એ મેઘા પીપળિયા ખજૂરી, તરઘરી, ખજૂરી પીપળિયા, ખડખડ અને સાણથલી, એમના તમામ શિક્ષકોએ પણ આજે હાજરી આપી અને મારું સન્માન કર્યું। સદભાગ્ય છે મારા। તો આજના દિવસે ફરી હું તમામ લોકોનો હૃદયપૂર્વક વંદન કરું છું। નમસ્કાર, જય શ્રી રામ। गुरु गोविंद दोनों खड़ा किसको लागू पाए, गुरुदेव बलिहारी गुरुदेव की जिसने गोविंद दियो दिखाए। आज हमारा मेघा पीपळिया पे सेंटर शाळाની અંદર જે શિક્ષક છેલ્લા 37 વર્ષથી ગામ લોકોની એક પણ ફરિયાદ વગર, વિદ્યાર્થીઓની એક પણ ફરિયાદ વગર સેવા બજાવી છે એવા
નાનું સાહેબ આજે અમારા મેઘાપીપળિયા પેશન્ટ શાળામાંથી નિવૃત્ત થાય છે ત્યારે આજે ગામ વતી સ્ટાફ વતી અમે સર્વે સાહેબને ભાવભરી વિદાય આપી છે. આજે સાહેબની વિદાય વખતે સાહેબનો સ્ટાફ અને બાળકોએ ખૂબ ભાવુક હૃદયે રડતા હૃદયે સાહેબને આજે વિદાય આપી છે. કારણ કે સાહેબે આ ફરજ દરમિયાન એવી પૂરી નિષ્ઠાને પૂરા ખંતથી સાહેબે ફરજ બજાવી છે. આ શાળાને આ ગામને હંમેશા સાહેબની ખોટ વર્તા છે. સાહેબ આ ગામની અંદર જ છે, મેઘાપીપળિયાની અંદર છે અને સાહેબ આ સ્કૂલને પોતે એવું વચન આપ્યું છે કે હું પણ આજીવન આ સ્કૂલની અંદર હું એનું મારું કર્તવ્ય નિભાવતો રહીશ. તે બદલ સાહેબનો પણ આજના તકે હું ખૂબ ખૂબ આભાર માનું છું અને ગામ લોકો વતી અને સ્કૂલ વતી સાહેબને ભાવભરી વિદાય આપું છું એ જ અભ્યર્થના. આજરોજ મેઘાપીપળિયા પ્રાથમિક શાળામાં એમના આચાર્ય શ્રી નાનાલાલ પોપટલાલ વેગડા એમનું વિદાય સન્માન યોજવામાં આવ્યો. તેમણે આ શાળામાં 37 વર્ષથી નોકરી કરી. તે દરમિયાન એમની કારકિર્દીને આધારે ગામના લોકોએ તેમનું ખૂબ સારું એવું સન્માન કર્યું. ગામની પેટા શાળાઓએ પેશન્ટ શાળાઓએ પણ તેમનું સારી રીતે સન્માન કર્યું અને ગામના વિવિધ આગેવાનોએ પણ આવીને એમનું શાલ ઓઢાડી મોમેન્ટો આપીને એમનું સન્માન કરવામાં આવ્યું. સાથે સાથે સાધુ સંતોનો પણ એમાં ભાગ હતો કે જે એમણે પણ, કેમ કે પોતે ધાર્મિક પ્રવૃત્તિના હતા એટલા માટે સાધુ સંતોએ પણ આવીને તેમનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું.